કીધું સત્ય કીધું અને સત્ય આપણે સ્વીકારવું જ રહ્યું. પરંતુ આજે સમાજ અત્યારે સામે બેઠો છે ને કંઈક આશા લઈને આવ્યો છે, બરોબર? આ કોઈ ખાવા માટે નથી આવ્યા, બરાબર? આ સ્ટેજ પર બેઠા તમામને એક વિનંતી કરું છું કે મારા સમાજની બેન દીકરી કોકના ઠામ વાસણ ઉકકવા જતી હોય ને સાહેબ દુઃખ થાય. આ મારા સમાજનો આગેવાન ક્યાંય જાય અને ક્યાંય જવાબ ન મળે ને સાહેબ દુઃખ થાય, કાળજા ફાટી જાય છે યાર. ધંધા અમારે છે, અમારી પાસે ટાઈમ નથી, સમાજનું પેટમાં ભરે એ માટે થઈ 15-20 દિવસથી દોડીએ. હવે મહેરબાની કરો, આખો સમાજ, તમામ ભુવાતાશ્રીઓ, આગેવાનશ્રીઓ, તમે જ્યાં કીધું ત્યાં આખો સમાજ હાજર હતો છે અને કાયમી માટે તમે જ્યાં કહો ત્યાં હાજર રહેશે. પણ મહેરબાની કરી આપ સૌને વિનંતી કરું છું, મહેરબાની કરો, કામ કેમ નથી થતું આપણું? એના કઈ કારણો છે. ખોડલધામ પટેલ સમાજનું ખોડલધામ ગ્રુપ છે, બરોબર? કોઈની ટીકા ટિપ્પણીમાં પડવું નથી. શૈક્ષણિક સંકુલ ઉભું કરવા માટે એ માટે નિર્ણય કર્યો સમાજનો આપણે વિકાસ. કોઈ ભુવાતાશ્રી આગેવાનો કોઈના વિખવાદમાં પડવું નથી. એ આપણા માથાના તાજ છે, બરોબર? એ જ્યાં કહીએ ત્યાં આપણે હાજર રહેવાનું છે, ગમે ત્યારે. પરંતુ મારું કહેવાનો મતલબ છે કે તમે તમારા સ્થાન તો જુઓ. પટેલ સમાજની અંદર કોઈ પણ પક્ષ હોય તેને ત્યાં જવું પડે તો હવે આપણે એવું કેમ ઊભું ન કરીએ? અવળો મોટો સમાજ. તમે સાહેબ પાણીતરા સંમેલન કર્યું, અવળી આપણી તાકાત બતાવી, પરિણામ શું મળ્યું આપણે? તો કે ઝીરો, કઈ નહીં. એનું કારણ કે આપણી અંદર સંગઠન નથી. સંગઠન નથી એમાં હું સમાજને કઈ દોષ નથી દેતો, એમાં હું પોતે પણ આવી જાઉં, મારી ભૂલ આવે. સ્ટેજ ઉપર બેઠા ને આપણે બધાએ જવાબદારી લેવી પડશે. આ લોકો આપણી ઉપર આશા રાખીને બેઠા છે. ક્યાંક ઊંધી પણ આપણે આવું ને આવું સહન કરવાનું. બીજા સમાજ ક્યાં આપણે કરવાનું? રાજકીય લેવલ હતો ઝીરો, સામાજિક લેવલ હતો ઝીરો, ક્યાંય કોઈ આપણું સાંભળતું નથી. એનું કારણ ઘણા કારણો છે, ચોખવટ કરવાની જરૂર નથી. પણ મહેરબાની કરી આજે સમાજ જ્યાં બોલાવીએ ત્યાં આવે. તમે આપણે પાણીધરા સંમેલન હોય, કુતિયાણા સંમેલન હોય, કુકસવાડા સંમેલન હોય, માંગરોળ સંમેલન હોય, સમાજ ક્યાં નથી આવ્યો તો કયો? સમાજ અત્યારે પણ અહીંયા આવ્યો એ કંઈક આશા લઈને જ આવ્યો, કોઈ ખાવા માટે નથી. એટલે મહેરબાની કરી આપણે જ્યાં જવાનું નથી ત્યાં જાય. એ લોકોને આપણી પાસે આવવું પડે, એટલી આપણી તાકાત છે પોરબંદર જિલ્લાની અંદર. આમાં અત્યારે માથાની ગણતરી થાય છે સાહેબ. મતની કિંમત છે. પેલા રાજાના પેટે રાજા પાકતો, અત્યારે મત પેટીની અંદરથી નીકળે છે. આપણું સમસ્ત સોરઠિયા રબારી સમાજનું કેવડું વોટિંગ છે. પણ આપણે એ વાતોમાં ક્યાંય પડવું નથી. પણ મહેરબાની કરી અને આ હું બધાય આગેવાનો, ભુવાતાઓ, સાધુ સંતોને એક વિનંતી કરું, તમે જે કરો સચોટ કરો. અને બીજા નંબરમાં જે પ્રમાણપત્રોનો આપણો જે મુદ્દો છે નથી થતું એનું કારણ ભાઈ પોરબંદરમાંથી અલગ જાય, ગીર સોમનાથમાંથી અલગ જાય. આપણું સંકલન જ નથી. જ્યાં સુધી સંકલન નથી થવાનું ત્યાં સુધી કઈ રિઝલ્ટ જ નથી આવવાનું. વ્યવસ્થિત આપણે એક સ્ટેજ અત્યારે નવા વર્ષની અંદર આવ્યા, તમે બધાએ તમે જેમ કહો સમાજ કરવા માટે તૈયાર છે, કાયમી માટે. બાપભાઈ દેસાઈની વાત કરી, વીરવાતાએ આપણા સમાજના દીકરો છે, એને જેમ કીધું આપણે કર્યું. તો પાછળથી ઉઘરાણી નથી થતી. સહન તો સમાજને જ કરવાનું છે. દાખલા તરીકે મારા જેવો હોય, મારી રીતના હું ગમે ત્યાં મારા જોગું હું કરી લેવાનું. સમાજનું હું એ બધાને આપણે સમજવું પડશે. કઈ વધારે કહેવાય ગયું તો માફ કરજો. જેમ બને એમ સમાજનું સંકલન થાય, સમાજના નાનામાં નાના વ્યક્તિને ફાયદો થાય તેવા સૌ સાથે મળી પ્રયત્ન કરીએ. સૌને જય માતાજી.